વગાડજો પણ થોડું સમજેવું વગાડજો. ખૂબ જાજો કરવો ને જાજો વગાડવો મહત્વ નથી, પણ સંત સદારામ બાબા કહે કે થોડું કરવું પણ ઠીક કરવું એમ. એટલે એમાં થોડામાં મજા છે, એટલા માટે બીજું કોઈ કહેવું નથી. પણ કારણ કે હું સત્સંગ વચ્ચે એવું કરતો નથી, પણ ભજન ફરજાઈ છે તો ભજન બોલું છું, પણ પ્રેમથી જે બોલું છું. કારણ કે સંત સદારામના સાનિધ્યમાં અને એમાંય સંત સદારામ બાપા આપણા હરેક સમાજની અંદર, આપણે સમાજની અંદર, દરેક સમાજની અંદર જે આ ભજન આજ ટકાવી રહ્યા છે, એ પણ એમની કૃપાથી આજે આપણે તમે ને હું બધા ભેગા મળે ને સંતોના નામે એક ભજન કરીએ છીએ. તો પ્રેમથી જે બોલજો. તો બોલે સદગુરુ પૂજ સદારામ બાપા કૃષ્ણ કનૈયાલાલ પ્રેમ સે બોલે ગિરનારી બાબા નમો પાર્વતી પતિ હર. સદગુરુ ની દયા વિના, ગુરુજી ની દયા વિના સપને મળે ન સત્સંગ. કૃપા થાય ગુરુદેવની આવે ભજન મરા. કૃપા થાય ગુરુદેવની તો જરૂર આવે ભજન મરા. સંતોની ગુરુદેવોની તો કૃપા થાય તો ભજનમાં બેહવું ગમે બનાવવાનું. મેં કીધું ભજનમાંથી બેહવું નહીં, હાલના સમયમાં માથા આટે છે બધા. કારણ કે મોબાઈલ વસ્તુ એવી આવી ગઈ છે ગમે એવા સમય ના જતો હોય, ફટ લગર સમય જતો રહે બાપ. કારણ કે બીજું આ લોકો એક જુગતી કરી છે. કારણ કે ઓમોનોમાં લોકો આપણા ભારતના ઘણા બધા આગળ હોયા છે. કોઈ મંત્રોમાં, કોઈ ભજનમાં છે, કોઈ જુગતી મુક્તિમાં છે. આવા એ ઓમને ધંધે લગાવી દીધા કે ઓમાંથી આગળ જવા ના જોઈએ. ગુરુ મહારાજની કૃપા થાય, ગુરુ મહારાજની દયા થાય તો ભજનમાં રંગ આવે, નક્કી નથી આવે. એટલા માટે एक मंत्र गुरुदेव का कायनंत विचार थक गया मुनि जन पंडिता जेनु वेद न पायो पार. ફરી કે આવે નહીં હવે ખબર નથી. સંતો એમ કહે છે કે જે આયા એ આચા, બીજા બધા વાયદા છે. એટલા માટે ગુરુદેવને સંકલ્પ કરી છે. આવે તો મન ખો સુધારો રે ગુરુજી મારો, આટલો યજના સુધારો ગુરુજી મારો, આવે તો મન ખો સુધારો.
આજ કેવળ ને નરસ દયાનો